જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સમયસારમાં અત્યારે સંવર અધિકાર ચાલે છે અને એમાં કળશ 126 આપણે કર્યો છે. કળશ 126માં એ વાત આવી કે જ્ઞાન અને રાગ એ બંને જુદા છે અને એ બંનેનો અંતરંગની અંદર જે ઉગ્ર અભ્યાસ કરીને એને સમસ્ત પ્રકારે જુદા કરે છે અને એમ જુદા કરતાં નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામે છે. અને આ નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે માટે હવે એક શુદ્ધ વિજ્ઞાન ઘનના પુંજમાં સ્થિત અને બીજાથી એટલે કે રાગથી રહિત એવા હે સત્પુરુષો, તમે આનંદિત થાઓ, મુદિત થાઓ. ગુરુદેવે આ કળશ ઉપર ઘણો વિસ્તાર કર્યો છે અને લગભગ અંશ આપણે લીધા છે. છેલ્લે ભાવાર્થમાં જે વાત છે એને પણ આપણે લઈએ. પાના નંબર 393, પ્રવચન રત્નાકર, ભાગ 6. એમાં ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે રાગથી એટલે ક્રિયાકાંડથી ધર્મ માનનારને સંસારનું એટલે દુઃખનું પરિભ્રમણ નહીં મટે. સંસારનું પરિભ્રમણ છે તે દુઃખનું જ પરિભ્રમણ છે, કેમ કે મુખ્યતાથી દુઃખ છે અને ક્યાંક કોઈક જગ્યાએ થોડીક અનુકૂળતા હોય છે. બાકી મહદ અંશે તો સંસારમાં દુઃખ સિવાય બીજું કંઈ નથી. ક્યારેક જ એવો ભાવ મળે અને એમાં થોડી એને સાતા વળે, અન્યથા તો મોટાભાગના સમયમાં એટલે સંસાર પર્યાયમાં જેટલા ભાવ મળ્યા છે એ બધામાં મોટે ભાગે દુઃખ સિવાય બીજું કાંઈ હોતું નથી. 4 ગતિના દુઃખોનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ સંસાર અવસ્થા એ દુઃખનું પરિભ્રમણ છે. અહીંયા કહે છે કે એવા દુઃખનું પરિભ્રમણ તને થઈ રહ્યું છે એ નહીં મટે. કેમ નહીં મટે? કેમ કે હજી જો રાગથી ભિન્ન પડ્યો નથી અને હજી એ જ ક્રિયાકાંડમાં અને સ્વભાવમાં ધર્મ માનીને રહ્યો છે, તો પછી તને એ સંસારનો અભાવ નહીં થાય, ભવનો અભાવ નહીં થાય. તો કેવી રીતે થાય? ભવનો અભાવ કેવી રીતે થાય? તો કહે છે કે ભાઈ, ક્રિયાકાંડના રાગથી ભગવાન આત્મા જુદો છે, ભિન્ન છે, એમ ભેદનો અભ્યાસ કરી રાગથી લક્ષ છોડી ભેદ જ્ઞાન વડે
અવિચલપણે જ્ઞાનને જ્ઞાનમાં રાખીને શુદ્ધ ઉપયોગપણે પરિણમતા ધર્મ થાય છે. પહેલાં તો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો અને પછી રાગ મારાથી જુદો છે એવો પાકો નિર્ધાર કરવો, નિર્ણય કરવો અને પછી એવા રાગનું લક્ષ્ય છોડીને ભેદ જ્ઞાન વડે જ્ઞાનને જ્ઞાનમાં રાખીને, એટલે કે પોતાના જ્ઞાનના ઉપયોગને જ્ઞાન સ્વભાવી આત્મામાં રાખીને શુદ્ધ ઉપયોગપણે પરિણમે છે તો એને નિર્મળ ધર્મની પર્યાય થાય છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની પર્યાય થાય છે અને એ જ ધર્મ છે. અને ભવનો અભાવ કરવાની આ જ રીત છે. આવી ભેદ જ્ઞાનની ભૂમિકામાં સમકિતિ જ્ઞાની રાગનો જરાય કરતા થતો નથી. સમકિતિ જ્ઞાનીને ચારિત્ર મોહનીયના ઉદયને કારણે રાગ આવે, પણ એ રાગની એને રુચિ નથી, રાગની ઈચ્છા નથી, રાગનો એ કરતા થતો નથી. એ મિથ્યાત્વ વિનાનો રાગ છે, એટલે એને એ અનંત અનુબંધનું કારણ પણ થતું નથી. જ્ઞાની તો જ્ઞાતા ભાવે જ રહે છે અને જે રાગ છે એને એ હેય બુદ્ધિએ જાણે છે. એકલા જ્ઞાન ભાવે પરિણમતો થકો તે સર્વથા રાગ રહિત થઈ ભવમુક્ત થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, આ ભેદ જ્ઞાન દ્વારા બધું થાય છે. ભેદ જ્ઞાન કોઈ અલૌકિક ચીજ છે. બનારસી દાસે કહ્યું છે ને કે ભેદ જ્ઞાન સંવર જીન પાયો, સૌ ચેતન શિવ રૂપ કહાયો. ભેદ જ્ઞાનથી આત્માનો અનુભવ થાય છે. આત્માના અનુભવથી રાગ દ્વેષ મોહનો નાશ થાય છે. જો રાગ દ્વેષ મોહનો નાશ થાય છે એમ જ્યાં કહ્યું છે ત્યાં અર્થ એવો થાય છે કે એવા રાગ દ્વેષ મોહ ઉત્પન્ન જ થતા નથી. અર્થાત રાગ દ્વેષ મોહ આદિ આશ્રવોનો અભાવ જેનું લક્ષણ છે એવો સંસાર થાય છે, એવો સંવર થાય છે. અને એમ કરતાં એને ઘણી નિજરા થાય છે અને કર્મરહિત દશાની પ્રાપ્તિ થાય છે. ભેદ જ્ઞાનથી આત્માનો અનુભવ થાય અને આત્માના અનુભવથી રાગ દ્વેષ મોહનો નાશ થાય, એટલે એવા રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી. અને એમ રાગ દ્વેષ મોહ આદિ જે આશ્રવ છે એનો અભાવ થતાં એને સંવર થાય છે, નિજરા થાય છે, નવા કર્મબંધ પડતા નથી અને આગળ વધારે વિશેષ ઉગ્રતાથી પોતાના સ્વરૂપમાં એ ભેદ જ્ઞાન દ્વારા વધારે ઉગ્રતાપૂર્વક પુરુષાર્થ કરે છે અને સ્વરૂપમાં રહે છે. તો એ ચારિત્રનો પુરુષાર્થ છે અને એમાં સ્થિરતા કરતાં એને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે આ ભેદ જ્ઞાન દ્વારા એ આશ્રવ રહિત થવાય છે અને સંવર પ્રગટ થાય છે. અને તે સંવર આત્માની શુદ્ધ ચૈતન્યમય પરિણતિ રૂપ ધર્મ છે. એટલે આ રીતે આ ભેદ જ્ઞાન જ ધર્મનું મૂળ છે. તો અહીંયા કળશ 126 પૂરો થાય છે. હવે કળશ 126 પછી પૂછે છે કે ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ, એટલે કે આત્માનો અનુભવ કઈ રીતે થાય છે. ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એટલે અનુભવ કઈ રીતે થાય છે અને
એ પ્રશ્નના ઉત્તર રૂપે ગાથા 184 અને 185 કહેવામાં આવી છે. કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે યથા કનકમગ્નિ તપ્તમ અપી કનક ભાવમ નતમ પરિત્યજતી તથા કર્મોદય તપ્તો ન જહાતિ જ્ઞાની તુ જ્ઞાનીત્વમ એવં જાનાતિ જ્ઞાની અજ્ઞાની મનુતે રાગમ એવાત્માનમ અજ્ઞાન તમોવચ્છનમ આત્મ સ્વભાવમ અજાનન. આ ગાથા આપણે ગુજરાતીમાં લઈએ. જેમ અગ્નિ તપ્ત સુવર્ણપણ નિજ સુવર્ણ ભાવ નહીં તજે, તેમ કર્મ ઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. જીવ જ્ઞાની જાણે આમ પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે. આત્મ સ્વભાવ અજાણ જે અજ્ઞાનતમ આચ્છાદની. ગાથા 184 અને ગાથા 185 ના અર્થમાં અહીંયા કહે છે કે યથા કનકમ એટલે સુવર્ણની માફક, સુવર્ણની જેમ. એટલે કહે છે કે જેમ સુવર્ણ અગ્નિ તપ્તમ અપી અગ્નિથી તપ્ત થયું થકું, પણ તમ કનકમ ભાવમ ન પરિત્યજતી તેના સુવર્ણપણાને એટલે પોતાના સુવર્ણપણા રૂપ ભાવને છોડતું નથી. તથા જ્ઞાની કર્મોદય તપ્ત હતું, તેવી રીતે જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ જ્ઞાનીત્વમ ન જહાતી એટલે જ્ઞાનીપણાને છોડતો નથી. એવં જ્ઞાની જાનાતી એવું જ્ઞાની જાણે છે, અને અજ્ઞાની અજ્ઞાન તમોવચ્છન આત્મ સ્વભાવમ અજાનન અને અજ્ઞાની અજ્ઞાન અંધકારથી આચ્છાદિત હોવાથી આત્માના સ્વભાવને નહીં જાણતો થકો રાગમ એવ આત્માનમ મનુતે રાગને જ આત્મા માને છે. શું કહ્યું? સુવર્ણની સાથે સરખામણી કરી અને ગાથામાં એમ કહ્યું કે જ્યારે સુવર્ણ તપે છે, એટલે જેમ સુવર્ણ અગ્નિથી તપે છે છતાં પણ એ પોતે પોતાના સુવર્ણપણાને એવા ભાવને છોડતું નથી, તેમ જ્ઞાની એ કર્મના ઉદયથી તપ્ત થયો થકો, કર્મના ઉદયથી એ તપી રહ્યો છે છતાં પણ જ્ઞાની છે ને, એટલે એ પોતે પોતાના જ્ઞાનીપણાને છોડતો નથી. આવું જ્ઞાની જાણે છે. અને અજ્ઞાની તો અજ્ઞાન અંધકારથી આચ્છાદિત હોવાથી આત્માના સ્વભાવને જાણતો નહીં હોવાથી રાગને જ આત્મા માને છે. ટીકામાં વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે પહેલાં જે ભેદ જ્ઞાનની વાત કરી તે પ્રમાણે જે ઉપર કહ્યું તેવું ભેદ વિજ્ઞાન છે તે જ તેના એટલે કે ભેદ વિજ્ઞાનના સદ્ભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે. ભેદ વિજ્ઞાન છે જેને એવો એ જ્ઞાની ભેદ વિજ્ઞાનના સદ્ભાવથી જે જ્ઞાની થયો છે તે આ પ્રમાણે જાણે છે. કઈ રીતે જાણે છે? તો કહે છે કે જેમ પ્રચંડ અગ્નિ વડે તપ્ત થયું થકું પણ સુવર્ણત્વ છોડતું નથી, પોતાના સોનાપણાને છોડતું નથી. સોનાને ગમે તેટલું ગરમ કરવામાં આવે
તો પણ એ પોતાના સ્વભાવને, સુવર્ણના સ્વભાવને છોડતું નથી. તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થકું પણ કર્મના એવા ઉદયો આવ્યા હોય કે જેમાં આશાતાનો ખૂબ ઉદય હોય, છતાં પણ એ જ્ઞાનત્વ છોડતું નથી. કેમ કે 1000 કારણો ભેગા થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે. ગમે તેટલા કારણો થાય, પરના કારણો, પરના પર્યાયની અંદર થતા ફેરફારો, એ બધું કંઈ આત્માના જ્ઞાન સ્વભાવને બદલી નાખે એમ થતું નથી. ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ છે. એવો સ્વભાવ જેને અનુભવમાં આવ્યો છે એ જ જ્ઞાની છે. એટલે એક વખત એવું જ્ઞાન થયું છે, સમ્યક જ્ઞાન થયું છે, એને હવે ક્યાંય ફરવા પણ થતું નથી. જ્ઞાન રૂપે જ રહ્યું છે. એટલે કે એવો જ્ઞાની એ પોતાના જ્ઞાન સ્વભાવને છોડતો નથી. જેમ પેલું સુવર્ણ ગમે તેટલું ગરમ થાય છતાં પણ પોતાના સુવર્ણપણાને છોડતું નથી, એમ ભગવાન આત્મા પોતે પોતાના જ્ઞાન સ્વભાવને છોડતો નથી. દ્રવ્ય પોતે પોતાના સ્વભાવને જો છોડે અને અન્ય રૂપે પરિણમે તો દ્રવ્યનો નાશ થઈ જાય, ઉચ્છેદ થઈ જાય. એટલે એ શક્ય જ નથી. એ વાત તર્ક દ્વારા અહીંયા સમજાવી છે. કેમ એ જ્ઞાનત્વ છોડતું નથી? કેમ કે 1000 કારણો ભેગા થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે. સ્વભાવ છે એ તો ગુણને કારણે છે. વસ્તુનો સ્વભાવ વસ્તુમાં રહેલા ગુણને કારણે છે. જો એ સ્વભાવ છૂટી જાય તો એનો અર્થ એ થયો કે ગુણ રહ્યા નહીં. ગુણની વ્યાખ્યા એવી છે કે એ હંમેશા રહે. દ્રવ્યમાં હંમેશા જે રહે છે તે ગુણ છે. એટલે એ તો શક્ય જ નથી. જો ગુણ એમાંથી નાશ પામે તો દ્રવ્યનો નાશ થઈ જાય. અને એટલે ગુણનો નાશ થતો નથી, એટલે સ્વભાવનો પણ નાશ થતો નથી. એટલે સ્વભાવને છોડવો અશક્ય છે. કારણ કે તેને છોડતા સ્વભાવ માત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય. અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી. વસ્તુનો ઉચ્છેદ થતો નથી એટલે કે દ્રવ્ય તો અવિનાશી છે. કારણ કે સતના નાશનો અસંભવ છે. જે હોવાપણે છે, જેનું અસ્તિત્વ છે, એનો નાશ થઈ શકે નહીં. એ અસંભવ છે. દ્રવ્યનો નાશ થાય નહીં. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત એટલે કે ઘેરાયેલો, આક્રમણ પામેલો હોવા છતાં પણ રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. પોતે જ્ઞાની છે એટલે હવે એને પરમાં ક્યાંય રુચિ નથી. એટલે પરનું લક્ષ્ય કરી અને એને રાગ કે દ્વેષ કે મોહ થતા નથી. પરંતુ પોતાના સ્વરૂપનું લક્ષ્ય રહે છે. અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને એમાં એકાગ્રતા કરીને એ પોતે પોતાના સ્વરૂપને જ અનુભવે છે. અને જેને આ ઉપર કહ્યું તેવું ભેદ વિજ્ઞાન નથી. રાગ અને આત્મા જુદા, આ ભગવાન આત્માથી બીજું બધું જુદું છે, પર છે. પરના લક્ષ્ય થતો ભાવ પણ એ આત્માનો નથી, એ મારાથી જુદો છે, એમ ભેદ જ્ઞાન કરવાનું છે. અને જેને એવું ભેદ જ્ઞાન નથી તે તેના અભાવથી એટલે કે ભેદ જ્ઞાનના અભાવથી અજ્ઞાની થયો થકો, અજ્ઞાન અંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મ સ્વભાવને નહીં જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો રાગી થાય છે, દ્વેષી થાય છે, મોહી થાય છે. પરંતુ શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી.
જો જ્ઞાની અને અજ્ઞાની બંનેની વાત કરી. શું બંનેમાં ફેર છે? કઈ રીતે ફેર છે? શા માટે ફેર છે? ભેદ જ્ઞાન વગર એ અજ્ઞાની રહ્યો છે. ભેદ જ્ઞાન સ્વથી બીજું બધું પર જુદું છે. પરનો અંશ પણ સ્વમાં નથી. પોતે ભગવાન આત્મા અને આ બધો જે રાગ, પરના લક્ષ્ય થતા જે ભાવ, પરના લક્ષ્ય થતા વિકારી ભાવ એ ભગવાન આત્માથી જુદા છે. એવું જેને ભેદ જ્ઞાન છે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને છોડતો નથી અને એને જ અનુભવે છે. જ્ઞાન સ્વભાવને જ એ અનુભવે છે. પણ જેને એનું ભાન જ નથી, જેને આત્મા અને રાગને જુદા જાણ્યા નથી, જેને રાગની જ રુચિ છે, એમાં જ એકત્વ બુદ્ધિ છે, એ તો રાગી કે દ્વેષી થયો થકો પોતાના સ્વરૂપને બિલકુલ જાણતો નથી, અનુભવતો નથી. એવો એ રાગી દ્વેષી થઈ અને આશરો અને બંધ કરે છે. એને આત્માની ઉપલબ્ધિ કે અનુભવ થતો નથી. આત્માની ઉપલબ્ધિ તો ભેદ વિજ્ઞાનથી થાય છે. એટલે અહીંયા એમ કહે છે કે માટે એમ સિદ્ધ થયું કે ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એટલે કે અનુભવ થાય છે. ભાવાર્થમાં કહે છે કે જેને ભેદ વિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે આત્મા કદી જ્ઞાન સ્વભાવથી છૂટતો નથી. દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા આપણે આ વાતને સમજીએ છીએ કે જીવ દ્રવ્ય એ પોતે પોતાના સ્વભાવને છોડીને ક્યારેય અજીવરૂપ થતું નથી, અજીવપણે પરિણમતું નથી. એનો જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનો સ્વભાવ છે એ એના ગુણને કારણે છે અને ગુણ એમાં શાશ્વત રહ્યા છે. ગુણ છૂટતા નથી, સ્વભાવ છૂટતો નથી, દ્રવ્ય અવિનાશી છે. આ વાત જ્ઞાની જાણે છે. એટલે જે ભેદ જ્ઞાન કરીને જ્ઞાની થયો છે એ જીવ જાણે છે કે આત્મા કદીએ જ્ઞાન સ્વભાવથી છૂટે નહીં. અને આવું જાણતો હોવાથી તે એટલે જ્ઞાની કર્મના ઉદય આવે તો એમાં એને ગમે તેટલી અસાતા હોય, દુઃખ હોય, અશાંતિ હોય, એટલે કર્મના ઉદય વડે તપ્ત થયો હોય તો પણ એ રાગી, દ્વેષી કે મોહી થતો નથી. પોતે પોતાના જ્ઞાન સ્વરૂપને એક વખત અનુભવ સહિત જાણ્યું છે એટલે હવે એને પરમાં ક્યાંય રુચિ થતી નથી. એટલે કોઈ પ્રત્યે રાગ, દ્વેષ કે મોહ થતો નથી. પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે એટલે કે એની દ્રષ્ટિ તો સ્વભાવ ઉપર છે અને એ સ્વભાવના લક્ષ્ય એ પોતાના સ્વરૂપને, આત્માને અનુભવે છે. જેને ભેદ વિજ્ઞાન નથી તે આત્મા આત્માના જ્ઞાન સ્વભાવને જાણતો નથી. આત્માનો સ્વભાવ કેવો છે એ એણે જાણ્યું જ નથી. કેમ કે ભેદ વિજ્ઞાન દ્વારા જ એ સ્વને પરથી જુદું પાડે છે. ભેદ વિજ્ઞાન વિના એ સ્વને પરથી જુદું પાડ્યું જ નથી. તર્ક દ્વારા પણ એ વાત થઈ નથી. બુદ્ધિમાં પણ હજી એ વાત આવી નથી. એ એવો પુરુષાર્થ તો ક્યાંથી કરવાનો છે? પહેલાં તો એને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા રાગ અને આત્મા જુદા. રાગ છે તે પર છે, એ પોતાથી જુદો છે, આત્મામાં નથી. એમ એને વિકલ્પ સહિત ભેદ જ્ઞાન કરવું પડે. અને એવું ભેદ જ્ઞાન કર્યા પછીથી જે પોતે છે તે સ્વ છે અને એવા સ્વનું લક્ષ્ય કરે. પોતાનું જ લક્ષ્ય કરવાનું છે. પરને છોડીને સ્વમાં જવાનું છે. રાગનું લક્ષ્ય છોડી અને સ્વરૂપમાં જવાનું છે. એમ સ્વ તરફ એ ઢળે છે અને સ્વનો અનુભવ કરે છે તો એને જ્ઞાન થાય છે. અને એક વખત જ્ઞાન થાય છે પછી એની શ્રદ્ધા સમ્યક થઈ જાય છે. અને સમ્યક શ્રદ્ધામાં હવે પોતાના સ્વરૂપથી
બીજું બધું ભિન્ન છે, જુદું છે એવું અનુભવ સહિત ભેદ જ્ઞાન હંમેશને માટે રહી જાય છે. અજ્ઞાની તો એમાંનું કાંઈ કરતો નથી, એટલે એ તો રાગને જ પોતાનું સ્વરૂપ માને છે, રાગને જ આત્મા માને છે. રાગ એટલે હું જે કંઈ કરે છે એને જ એ પોતે પોતાનું સ્વરૂપ માને છે, રાગને જ આત્મા માને છે. તેથી તે રાગી દ્વેષી મોહી થાય છે, પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી. માટે એ નક્કી થયું કે ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે. હવે આ બંને ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6, પાના નંબર 395. સમયસાર ગાથા 184, 185 મથાળું. શિષ્ય પૂછે છે કે ભગવાન, શું ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધ આત્માનો લાભ થાય? એમ એકાંત જ છે? ગુરુદેવે શિષ્યના પ્રશ્નની થોડીક વધુ સ્પષ્ટતા કરી છે કે ભેદ વિજ્ઞાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. ભેદ વિજ્ઞાનથી જ આત્માનો અનુભવ થાય, આત્માને લાભ થાય, શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય. ગુરુ ઉત્તર આપે છે કે હા, ભેદ વિજ્ઞાનથી જ આત્માનો લાભ થાય, એટલે આત્મલાભ થાય છે. ભેદ વિજ્ઞાનથી થાય છે અને રાગથી આત્મલાભ નથી થતો. છતાં પણ ભેદ વિજ્ઞાનથી એ થાય અને રાગથી આત્મલાભ થાય એમ જો કોઈ માને તો એ માન્યતા યથાર્થ નથી, એ મિથ્યા માન્યતા છે. કોઈ એમ માનતું હોય કે શુભભાવથી પણ આત્માને લાભ થાય અને પોતાના સ્વરૂપમાં જવાય અને ધીરે ધીરે એમ કરતાં કરતાં મુક્તિની પ્રાપ્તિ થાય, એમ જો કોઈ માનતું હોય તો એ માન્યતા યથાર્થ નથી. કોઈ ભેદ વિજ્ઞાનને અને શુભભાવને એક સરખા જો માને તો એની એ માન્યતા ખોટી છે, ઊંધી છે, મિથ્યા છે, વિપરીત છે. એ જીનવાણીથી વિપરીત માન્યતા છે. શુભભાવથી પોતાના સ્વરૂપમાં જવાય, મુક્તિની પ્રાપ્તિ થાય એવી માન્યતા એ જીનવાણીમાં નથી. એવી વાત જીનવાણીમાં આવે નહીં. કેમ કે જીનવાણીનું જે ઉદ્ભવ સ્થાન છે એ તો ભગવાનનું જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે. અને કેવળ જ્ઞાન એમણે જે રીતે પ્રગટ કર્યું છે એ તો પોતાના સ્વભાવમાં જઈને એમાં સ્થિરતા કરીને પ્રગટ કર્યું છે. એટલે એમને તો એક અંશ પણ એમ હોય નહીં કે શુભભાવ દ્વારા સ્વરૂપમાં જવાય, એ વાત હોય જ નહીં. એટલે એમની વાતમાં, એટલે એમના જ્ઞાનમાં એ રાગથી આત્માને લાભ થાય એ વાત આવે જ નહીં. એ વાત ત્યાંથી આવી જ નથી. ત્યાંથી એવી વાત આવી જ નથી. ઓમકાર ધ્વનિમાંથી એ વાત આવી જ નથી. ગણધર ભગવાને 12 અંગ અને 14 પૂર્વની રચના કરી અને જે જ્ઞાનના ધોધ વરસાવ્યા છે એમાં એ વાત છે જ નહીં કે રાગથી આત્માને લાભ થાય. કેમ કે એ હોઈ શકે જ નહીં. એમણે પણ એમ જ અનુભવ્યું છે અને અનુભવ સહિત એ વાત લખી છે. અને પછી આગળ પરંપરાએ આચાર્ય ભગવાને જે શાસ્ત્રોની રચના કરી એમણે પણ એવો જ અનુભવ કર્યો છે. પોતાના સ્વરૂપનો અનુભવ જે રીતે કર્યો છે તે ભેદ જ્ઞાન દ્વારા જ સ્વરૂપનો અનુભવ કર્યો છે. જે સ્વરૂપને પામ્યા છે એ બધા ભેદ જ્ઞાનથી જ પામ્યા છે. એટલે રાગથી સ્વરૂપની પ્રાપ્તિ થાય એવું એ ક્યાંથી લખે, એવું એ ક્યાંથી વિચારે, એવો વિકલ્પ પણ એમને ક્યાંથી આવે? એટલે આ વાત જે શુભભાવ કરતાં કરતાં સ્વરૂપની પ્રાપ્તિ થાય, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય ને મોક્ષ થાય, આ વાત જીનવાણીની હોઈ શકે જ નહીં. છતાં પણ એ વાત વર્તમાનમાં ચાલી રહી છે ને, એટલે શાસ્ત્રનો આધાર આપીને ગુરુદેવ વારંવાર એ વાત સમજાવે છે કે ભાઈ શુભભાવ છે તે બંધનું કારણ છે અને એનાથી મુક્તિ ન થાય. અહીંયા પણ એ વાત લીધી છે.
ગાથા 184 185 ટીકા ઉપરનું પ્રવચન. એમાં પહેલી શરૂઆત જે કરી કે જેને ઉપર કહ્યું તેવું ભેદ વિજ્ઞાન છે તે જ તેના એટલે ભેદ વિજ્ઞાનના સદભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે એમ કરીને જે વાત કરી એમાં વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે 396માં પાના ઉપર શરૂઆતથી જ કે જેને ભેદ વિજ્ઞાન થયું છે અર્થાત રાગથી ભિન્ન પડીને શુદ્ધ આત્માનો જેને અનુભવ થયો છે, જેને ભેદ વિજ્ઞાન થયું છે એનો અર્થ એ છે કે રાગથી ભિન્ન પડીને શુદ્ધ આત્માનો જેને અનુભવ થયો છે તે જ એ ભેદ વિજ્ઞાનના સદભાવથી જ્ઞાની થયો છે. જો એ જ્ઞાની કેવી રીતે થયો છે એ વાતને આમાંથી પકડવાની છે કે એ ભેદ વિજ્ઞાનના સદભાવથી જ્ઞાની થયો છે. કોઈ શાસ્ત્ર વાંચીને જ્ઞાની નથી થયો. શાસ્ત્ર વાંચીને પંડિત થવાય, જ્ઞાની ન થવાય. વર્ષોના વર્ષો સુધી પંડિતાઈ કરે, મોટી ઉંમર થઈ જાય, વૃદ્ધાવસ્થા આવી જાય ત્યાં સુધી શાસ્ત્રોના બધા અર્થ કરે, શાસ્ત્ર સમજાવે, બધું કરે, પણ સ્વરૂપનો અનુભવ ન કરે તો એ પંડિત કહેવાય પણ જ્ઞાની ન કહેવાય. શાસ્ત્રની વાતને જાણે અને બીજાને સમજાવે પણ પોતે એ વાતનો અનુભવ નથી કરતો તો બધું વ્યર્થ છે. શાસ્ત્ર વાંચી સમજી અને પછી તાત્પર્ય જે છે એ તાત્પર્ય પ્રમાણે પોતે એને અનુભવની એરણ પર ચડાવવું જોઈએ, પોતાને એનો અનુભવ કરવો જોઈએ. જીવનમાં કરવા જેવું આ એક જ કામ છે, બીજું કાંઈ કરવા જેવું નથી. જે જ્ઞાન કર્યું છે એને અનુભવ દ્વારા ચકાસવાનું છે. કુંકુંદાચાર્ય ભગવાને પણ એ જ વાત કરી છે કે સમયસારની શરૂઆતમાં જ એમ વાત કરી દીધી છે કે અમે જે કહીએ છીએ એને તું અનુભવ દ્વારા પ્રમાણ કરજે. તું નક્કી કર પહેલાં અને પછી એ અનુભવ દ્વારા એને તું પ્રમાણ કર, એમ કહ્યું છે. આપણે અનુભવ વિના એને પ્રમાણ નથી કરી શકતા. અનુભવ વિનાની જે શ્રદ્ધા છે એ તો કાચી પાકી શ્રદ્ધા છે. એ શ્રદ્ધામાંથી તો પડવાનું થશે, એ શ્રદ્ધા તો બદલાઈ જાય. એટલે અનુભવ કરવો અને એવો અનુભવ જેમ દ્રવ્યશ્રુતમાં કહ્યું છે એ પ્રમાણે પોતે જાતે કરવાનો છે. એક કહેવત છે ને કે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. સ્વર્ગમાં જવું હોય તો પોતે મરણ પામવું પડે. અહીંયાથી આ દેહને છોડીને પછી સ્વર્ગમાં જવાય. એવી જ રીતે જો પોતાના સ્વરૂપનો અનુભવ કરવો હોય તો પોતે પુરુષાર્થ કરવો પડે. આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ એ બધું બરાબર, પણ છેવટે તો પોતે પોતાના સ્વરૂપમાં જવા માટેનો પુરુષાર્થ, ઉગ્ર પુરુષાર્થ પોતે જ કરવો પડે. કોઈના આશીર્વાદથી એ થઈ જાય એવી વાત નથી, કોઈ આપી દે એવી વાત નથી. ભગવાને કરુણા કરીને માર્ગ દર્શાવ્યો અને માર્ગ દર્શાવ્યો એ પણ પાછો એ માર્ગ દર્શાવવાની સાથે આપણને એ વાત પણ આપી કે આ રીતે અનંત કેવળી થયા, અનંત મુક્તિને પામ્યા, આ જ રીતે પામ્યા છે. એટલે આ માર્ગ તો સનાતન માર્ગ છે, આ તો રાજમાર્ગ છે. હવે એમાં તારે બીજો કાંઈ વિચાર કરવાનો નથી. આ જ માર્ગ છે. અમે કહીએ છીએ માટે નહીં, પણ આ માર્ગે અનંત કેવળી આ જ રીતે થયા અને અમે પણ એમ જ થયા છીએ. એટલે કંઈ આ નવો માર્ગ નથી, આ કોઈ પ્રયોગ નથી, આ એક્સપેરિમેન્ટ નથી. આ માર્ગ તો રાજમાર્ગ છે, સનાતન માર્ગ છે, અનાદિનો માર્ગ આવો જ છે. પણ કોને આ વાત બેસે? દ્રવ્યશ્રુતમાં આટલી બધી વાત આવી હોય પણ એના ઉપર વિચાર જ નહીં કરે અને માત્ર બસ પર્યાયની દ્રષ્ટિમાં જ રહ્યો છે. જીવ અનાદિથી પર્યાય દ્રષ્ટિને કારણે જ રખડી રહ્યો છે, બીજું કોઈ કારણ એને રખડવાનું નથી. દ્રવ્ય તરફ એક વખત બરાબર ગંભીરતાપૂર્વક દ્રષ્ટિ કરે ને, આ દ્રવ્ય ત્રિકાળ આવું ને આવું કેમ રહ્યું એવો જો વિચાર કરે ને, આ દ્રવ્યનો નાશ કેમ નથી થતો એવો પણ જો વિચાર કરે ને, તો પણ એને ઘણું સત્ય સમજાય એમ છે. પણ જેને સમજવું છે એને ને અહીંયા કહે છે કે પ્રવચનસાર ગાથા 236માં આવે છે કે જે કાયા ને કસાયને પોતાના માનનારો છે
કાયાને અને કસાયને, આ શરીરને અને આ રાગ દ્વેષને પોતાના માનનારો છે તે છ કાયના જીવનો હિંસક છે, ઘાતી છે. શું આવે છે કે જે શરીરને પોતાનું માને છે અને આ ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાયો એ બધાને પોતાના માને છે, એટલે પોતે એ રૂપે પરિણમે છે, એનો એ કરતા થાય છે, એ છ કાયના જીવનો ઘાતી, હિંસક અને 5 ઇન્દ્રિયોના વિષયોનો અભિલાષી છે. નગ્ન દિગંબર મુનિ થયો હોય તો પણ જેની માન્યતા છે કે શરીરની ક્રિયા મારી છે, શરીરની ક્રિયા હું કરી શકું છું અને શરીરની ક્રિયા મારી છે અને વ્રત આદિનો રાગ મારું કર્તવ્ય છે, તે એકેન્દ્રિય જીવોને ન હણતો હોવા છતાં છ કાયનો હિંસક છે અને ઇન્દ્રિયોના વિષયોનો અભિલાષી છે. ગંભીર વાત છે પ્રભુ. કાય એટલે અજીવ અને કસાય એટલે આશ્રવ. કાયા જે છે એ તો અજીવ છે, જળ છે, પૂતગળ છે ને, અને આ કસાય છે રાગ દ્વેષ એ તો આશ્રવ છે. એ બંનેને જે પોતાના માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે, એને તો અનંત સંસાર છે. એને માને છે તો એ એની મિથ્યા માન્યતા છે, અને ધર્મના નામે જે મિથ્યા માન્યતા હોય એમાં તો અનંત અનુબંધ થાય. જેમ છે તેમ ધર્મનું સ્વરૂપ નહીં માનતા વિપરીતપણે ધર્મનું સ્વરૂપ માનવું, વિપરીતપણે દેવનું સ્વરૂપ માનવું કે વિપરીતપણે ગુરુનું સ્વરૂપ માનવું, શાસ્ત્રનું સ્વરૂપ માનવું, એ બધા અનંતાનુબંધીના કારણ થાય છે. આ ગાથાની વાત આગળ સમજાવતા અહીંયા કેટલાક દ્રષ્ટાંત આપ્યા છે, કેમ કે મૂળ ગાથાની અંદર એ વાત આવી ને કે ગમે તેવા કર્મના ઉદય હોય તે છતાં પણ જ્ઞાની છે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને છોડતો નથી. જેમ સુવર્ણ ગમે તેટલું તપે છતાં પણ સુવર્ણપણાને છોડતું નથી, એવી રીતે આ જ્ઞાની છોડતો નથી. એટલે એ કર્મના ઉદયોની વાત અહીંયા ઘણા દ્રષ્ટાંત લઈ અને ગુરુદેવે કરી છે. એ બધા દ્રષ્ટાંત આપણે જાણીએ છીએ. 5 પાંડવોનું દ્રષ્ટાંત છે, સીતાજીનું દ્રષ્ટાંત છે, એ બધા દ્રષ્ટાંતો આપણે જાણીએ છીએ કે કર્મના ઉદયને કારણે કેવું થયું. લક્ષ્મણજીનું દ્રષ્ટાંત છે, એમને મૂર્છા આવી, એ બધું આપણે જાણીએ છીએ. એટલે એ દ્રષ્ટાંતની વાતમાં આપણે પડતા નથી. એવું દ્રૌપદીનું દ્રષ્ટાંત છે. આપણે મૂળ ગાથાની વાતને અહીંયા લઈએ. અહીંયા કહે છે પાના નંબર 398. કે પાના નંબર 398 પર અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે જેમ સુવર્ણ અગ્નિમાં તપાવવામાં આવે છે અને તપે છે, જેમ સુવર્ણ અગ્નિમાં તપાવવા છતાં સુવર્ણપણાને છોડતું નથી, તેમ ભેદ જ્ઞાનથી યુક્ત આત્માનું જ્ઞાનમય પરિણમન પ્રચંડ કર્મ ઉદયના ઘેરાવામાં પણ છૂટતું નથી. જ્ઞાનત્વ છોડતું નથી. ગમે તેવા કર્મના ઉદયો આવે પણ એને છૂટતા નથી. એટલે કે એ કર્મના ઉદયો આવે છતાં પણ એ જ્ઞાન સ્વભાવ એનો છૂટતો નથી. જ્ઞાનત્વને છોડતું નથી. આત્મા પોતાના જ્ઞાન સ્વભાવને છોડતો નથી. નિર્મળ પરિણતિ છોડતું નથી.
આ વર્તમાન પરિણતિની વાત છે, ત્રિકાળી સ્વભાવની વાત નથી. જો ત્રિકાળી સ્વભાવ તો એવો છે જ, એ તો અજ્ઞાનીને પણ એવો સ્વભાવ છે. ત્રિકાળી સ્વભાવ, જ્ઞાન સ્વભાવ તો એ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, એ વર્તમાન પર્યાયમાં ગમે તે હોય, એ નિગોદની પર્યાયમાં હોય કે સિદ્ધની પર્યાયમાં હોય, બધી પર્યાયની અંદર સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ જ છે. એ તો ત્રિકાળ છે. એટલે ત્રિકાળી સ્વભાવની અહીંયા વાત નથી કરી. અહીંયા તો પર્યાયની વાત કરી છે કે વર્તમાન પર્યાયમાં જેને ભેદ જ્ઞાન થયું છે અને એ એવો જ્ઞાની થયો છે, તો પછી એવો જ્ઞાની એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને છોડતો નથી. ગમે તેવા સંયોગો આવે, પ્રતિકૂળતાઓ આવે, કર્મના ઉદયોને કારણે ગમે તેવા દુઃખોના સંયોગો આવે, છતાં પણ એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને છોડતો નથી. એટલે આ વર્તમાન પરિણતિની વાત છે, ત્રિકાળી સ્વભાવની વાત નથી. ત્રિકાળી સ્વભાવ તો એ અજ્ઞાનીને પણ સદા એવો ને એવો જ છે. અહીંયા તો જેણે ત્રિકાળીના આશ્રયે રાગથી ભિન્ન જ્ઞાનનો અનુભવ કર્યો, એવા ભેદ જ્ઞાની જીવનું જ્ઞાન પરિણમન પ્રચંડ કર્મ ઉદયથી ઘેરાઈ જાય તો પણ જ્ઞાનત્વને છોડતું નથી, એમ વાત છે. અને એનું કારણ આપતા કહે છે કે શું કારણ છે? તો કહે છે કે હજારો કારણો હોય છતાં પણ સ્વભાવ છૂટે નહીં, સ્વભાવ છોડવો અશક્ય છે. કારણ કે તે છોડતા સ્વભાવ માત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે સતના નાશનો અસંભવ છે. ગમે તેટલા કારણો આવે છતાં પણ વસ્તુ પોતે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છે તો એ જ રીતે રહે છે. એ એના જે ગુણ છે એ પ્રમાણે એનો સ્વભાવ છે. એમાં જો સ્વભાવમાં કોઈ ફેરફાર આવે, સ્વભાવમાં જો એ બદલાવ આવી જાય તો એ વસ્તુ પણ એ રહી શકતી જ નથી. એટલે દ્રવ્યનો નાશ થવાનો વખત આવે, અને દ્રવ્યનો નાશ થાય એમ તો બને નહીં. દ્રવ્ય તો અવિનાશી છે. અહીંયા એ વાત સમજાવી છે. એના પછીના પેરેગ્રાફમાં નીચે કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ પૂર્ણ જ્ઞાન અને આનંદના સ્વભાવે ભરેલો છે. સમકિતિને એની દશામાં આત્મામાં જે આનંદ સ્વભાવ છે તેનો અંશ જ પ્રગટ છે. એ સિદ્ધની જાતનો છે. જે મુનિ છે એને તો આનંદના પ્રચંડ ફુવારા છૂટે છે. જેમ ફુવારામાંથી પાણી ફૂટે તેમ અંદર આનંદના નાથના જે અંતર એકાગ્ર થયા છે એવા મુનિરાજને તો અતિન્દ્રિય આનંદની લહેર છૂટે છે, એના ફુવારા છૂટે છે. એને પછી કર્મનો ઘેરાવો હોય તો એ શું કરવાનો હતો? એ તો પોતાના પ્રચુર સ્વસંવેદન સહિત આનંદમાં જ રહ્યા છે. બહારમાં ગમે તેવા સંયોગો હોય, પરિસરો હોય, ઉપસર્ગો હોય, કર્મના ઉદયને કારણે ઉપાધિઓ હોય, ગમે તે હોય, પણ એ તરફ તો એમનું લક્ષ્ય જ જતું નથી. એ તો પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કરે છે. એટલે એનું જ્ઞાન જ્ઞાનત્વને છોડતું નથી. અર્થાત આત્મા વિતરાગી શાંતિની પરિણતિને છોડતો નથી, જ્ઞાન જ્ઞાનત્વને છોડતું નથી. એ દ્વારા કહેવું એ છે કે ભગવાન આત્મા પોતાની વિતરાગી શાંતિની પરિણતિને છોડતો નથી. એક વખત એવી વિતરાગી પર્યાય થઈ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વિતરાગી પર્યાય થઈ છે. પછી હવે એ વિતરાગી શાંતિની પરિણતિ છૂટતી નથી. અસાતાના ઉદયમાં ઘેરાયેલો હોય છતાં વિતરાગપણું, આનંદપણું છૂટતું નથી. કેમ કે અનંતા કારણો મળવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે. સ્વભાવની જેને પ્રાપ્તિ થઈ છે, પર્યાયમાં સ્વભાવની પ્રાપ્તિ થઈ છે, એને હવે પર્યાયમાં પણ એ વિતરાગી આનંદની પરિણતિ છે એ છૂટતી નથી. કેમ કે સ્વભાવને છોડતા સ્વભાવ માત્ર વસ્તુનો જ નાશ થાય. વિતરાગ પરિણતિ છૂટે તો વસ્તુનો જ નાશ થઈ જાય. એટલે એક વખત જે અનુભવ થયો છે એને હવે એ જ વાત રહે છે.
ભલે એ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યો છે છતાં પણ એની પરિણતિ તો એવી જ છે. આત્માને લક્ષે એ પરિણતિ છે. પોતે ભગવાન આત્મા છે, વર્તમાન પર્યાય છે, એને પોતાનું સ્વરૂપ એ માનતો જ નથી. પોતે મનુષ્ય નથી, પોતાની પર્યાય જે વર્તમાન છે એ રૂપે પોતે નથી. હવે એ વાત દ્રઢ થઈ ગઈ છે. ચાર ગતિમાંથી કોઈ પણ ગતિ પોતાની નથી. પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, બીજું કાંઈ નથી. એ મનુષ્ય નથી, એ પુરુષ નથી, એ સ્ત્રી નથી, એ નપુંસક નથી, એ દેવ નથી, એ કાંઈ નથી. પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે. બસ આવું જ પોતાને જાણે છે, માને છે, અનુભવે છે, શ્રદ્ધે છે. એટલે એવી એ પરિણતિ હવે છૂટતી નથી. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત હોવા છતાં પણ રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. પાના નંબર 399 પર હવે આ વાતને ચોથા પેરેગ્રાફમાં સમજાવતા ગુરુદેવ કહે છે કે જ્ઞાની તો જાણે છે કે હું તો સદા જ્ઞાતા દ્રષ્ટા જાણવા દેખવાના સ્વભાવે રહેલો છું. જ્ઞાની આ વાત જાણે છે, અનુભવ સહિત જાણે છે. દ્રવ્યશ્રુતના અભ્યાસથી નહીં, અનુભવ સહિત એ જાણે છે. પ્રતિકૂળ સંયોગોનો પણ હું તો જાણનાર દેખનાર માત્ર છું. સંયોગોમાં રહ્યા, સંયોગો બહારમાં છે. આત્મામાં કોઈ સંયોગો જતા જ નથી. સંયોગો છે એ બહાર છે. સંયોગો જ્યાં છે એ બીજો પદાર્થ છે. ભગવાન આત્મા એનાથી ભિન્ન જુદો છે. અરે એ સંયોગોનું લક્ષ કરવાથી થતો જે ભાવ છે એ રાગ છે. એ રાગ છે એ પણ આત્માથી જુદો છે. એટલે આ સંયોગો સાથેની એકતા બુદ્ધિ કરીને જીવ અનાદિથી દુઃખી થઈ રહ્યો છે. એ ભેદ જ્ઞાન વિના દુઃખી થઈ રહ્યો છે. એ ભેદ જ્ઞાનને નહીં કરવાને કારણે એ દુઃખી થઈ રહ્યો છે. ભેદ જ્ઞાન કરીને જ એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરી અને એ દુઃખથી એ મુક્ત થાય છે. સંયોગોનો તો હું જાણનાર દેખનાર માત્ર છું. આવી જ્ઞાનીની દ્રષ્ટિ છે. ભલે એ સંયોગો પ્રતિકૂળ હોય, અનુકૂળ હોય, ગમે તે હોય, પણ એનો તો હું જાણનાર દેખનાર માત્ર છું. આ પ્રમાણે જાણતો થકો જ્ઞાની કર્મથી ઘેરાઈ જાય છતાં પરિસરની ભીંસ વચ્ચે પણ ધીરજ ખોઈને રાગ દ્વેષ મોહ ભાવને પ્રાપ્ત થતો નથી. અજ્ઞાનપણે પરિણમતો નથી. શુદ્ધ આત્માને જ અનુભવે છે. ધર્મી રાગી દ્વેષી થતો નથી. એ મિથ્યાત્વપૂર્વકના રાગ દ્વેષની અહીંયા વાત લીધી છે. ધર્મીને રાગને દ્વેષ હોય ન હોય એમ નહીં, પણ એ મિથ્યાત્વપૂર્વકનો રાગ દ્વેષ નથી. મિથ્યાત્વ તો હવે ગયું છે. જે રાગ દ્વેષ ધર્મીને હોય છે, જ્ઞાનીને હોય છે, એ તો પુરુષાર્થની નબળાઈને કારણે, ચારિત્ર મોહનીયના ઉદયને કારણે એવા રાગને દ્વેષના ભાવ થાય. પણ એ રુચિનો રાગ નથી, એ ઈચ્છાનો રાગ નથી, ઈચ્છાપૂર્વકના રાગ દ્વેષ નથી. એવા રાગ દ્વેષનું એને સ્વામિત્વ નથી, કરતાપણું નથી. એટલે એનાથી એ જુદો છે. એનો એ જ્ઞાતા દ્રષ્ટા છે. એવા રાગ સ્વભાવ હોય તો પણ એને એ હે બુદ્ધિએ જાણે છે. એનામાં એને ઈષ્ટ બુદ્ધિ નથી. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જેને ઉપર કહ્યું તેવું ભેદ વિજ્ઞાન નથી, તે તેના અભાવથી અજ્ઞાની થયો થકો અજ્ઞાન અંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મ સ્વભાવને નહીં જાણતો થકો રાગને જ આત્મા માનતો થકો રાગી થાય છે, દ્વેષી થાય છે, મોહી થાય છે, પરંતુ શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી. ગુરુદેવ કહે છે કે જુઓ, જેને ભેદ વિજ્ઞાન નથી તે અજ્ઞાની છે. શુભ રાગ મારો છે અને એનાથી મને લાભ થશે એવી રાગ સાથેની એકત્વ બુદ્ધિના અંધકારથી ઢંકાઈ ગયેલો હોવાથી, એકત્વ બુદ્ધિને તો અંધકાર કહ્યો, એવી એકત્વ બુદ્ધિના અંધકારથી એ ઢંકાઈ ગયેલો હોવાથી તે પોતાના ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મ સ્વરૂપને જાણતો નથી, જોતો નથી, એનું એ લક્ષ્ય કરતો નથી. પોતે તો જાણવા દેખવાના સ્વભાવે શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર વસ્તુ છે. એ તો એવું દ્રવ્ય છે, પણ એવા દ્રવ્ય પર દ્રષ્ટિ જેની પડી જ નથી અને માત્ર પર્યાયમાં જ રમી રહ્યો છે,
વર્તમાન પર્યાયમાં જ રમી રહ્યો છે એવો એ અજ્ઞાની પોતાના ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મ સ્વરૂપને જાણતો નથી. એક સમયની નિર્મળ જ્ઞાનની પર્યાયમાં કેટલી તાકાત છે! આખા લોકાલોકને જાણે એટલી તાકાત છે. અને એવા એ જ્ઞાન સ્વભાવના સામર્થ્યથી ભરેલો છે. એક સમયની પર્યાય સર્વજ્ઞ ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એક સમયની અંદર લોકાલોકના સર્વ પદાર્થની 3 કાળની પર્યાયોને એકી સાથે જાણે, યુગપત જાણે. એ શેનું સામર્થ્ય છે? એ જ્ઞાનનું સામર્થ્ય છે. અને એવો જ્ઞાન સ્વભાવી આ આત્મા છે. પણ એવા આત્મા તરફ જેણે લક્ષ્ય નથી કર્યું એને એ વાત ક્યાં ખ્યાલમાં છે? અરે પણ આ અજ્ઞાની રાગને જ આત્મા માને છે. એને તો એ વાતનો ખ્યાલ પણ નથી, એના સામર્થ્યનો ખ્યાલ નથી, પોતાની શક્તિનો એને ખ્યાલ નથી. તેથી તે શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી, પણ રાગને જ અનુભવતો થકો રાગી, દ્વેષી અને મોહી થાય છે. અને એમ એ અનંત સંસારમાં રખડે છે. માટે એમ સિદ્ધ થયું કે ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એટલે કે અનુભવ થાય છે. રાગથી ભિન્ન પડી અંત અનુભવ કર્યા વિના, ભેદ જ્ઞાન વિના તે રાગી થાય છે. અને ભેદ જ્ઞાન થતાં એ જ્ઞાની થાય છે. એને આત્માની ઉપલબ્ધિ થાય છે. અને આ જ મોક્ષનો માર્ગ છે. તો આ રીતે આ ગાથાઓ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે આજે પહેલાં આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો લઈએ. અને પછી શુક્રવાર છે એટલે આપણે ભક્તિ કરીશું. આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે પહેલાં લઈએ. તો પછી આપણે ભક્તિ કરીએ. કલ્પનાબેન ભક્તિ કરાવશે. ભક્તિ દરમિયાન પ્રભુ પોતાના માઇક્રોફોન *6 દબાવીને મ્યુટ રાખવા વિનંતી છે, અથવા તો શાંતિ જાળવવા વિનંતી છે. અવાજ ના આવે એવું આયોજન કરો, અથવા *6 દબાવી અને માઇક્રોફોન મ્યુટ રાખો.